તો ફાઇનલી મિત્રો આપણે જેની વાટ જોતા હતા એ દિવાળી આવી ગઈ. શા માટે ખબર નહીં, પરંતુ પહેલાં જેવી દિવાળી હવે નથી આવતી. પહેલાંની દિવાળીનો તો ઉત્સાહ જ એવો હતો, એની વાત પૂછોમાં. હાલ ભાઈ કેવું પણ તું એકાદ ગોઈન નાખતો હોય ને પછી કહું. તો મિત્રો અત્યારે વાગી ગયો છે 1:15. ખરો બપોર થઈ ગયો છે અને આ બહાદુર બપોરે પોરો નથી ખાતો ને બીજાને ખાવાય નથી દેતો. તમે જોઈ દો આખી ગાડી ભરીને આવ્યો છે. તો ચાલો મિત્રો આપણે ફળ ઉતારી નાખવી. મિત્રો આપણો ખોળ ઉતરી ગયો છે. મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો. તડકો બહુ લાગી ગયો હતો ભાઈ. હાલ એક ગોઈને લઈ લેવી. મિત્રો શિયાળામાં આકરો તડકો પડે છે. થકવાડ દીધા. હા, બીજા દિવસે. હેલો મિત્રો, જય માતાજી, જય ભોળાનાથ. તો મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. તમે જુઓ આ એકદમ આમ કેમ આમ થોડું નીચેથી કેસરી, પછી થોડું એનાથી પીળું અને પછી ઉપર બ્લુ આકાશ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે મિત્રો. પારેવાને સણ નાખી દીધી છે અને ગામનું વાતાવરણ જુઓ તમે એકદમ. આ બાજુ કોયલ બોલતી હતી, આ બાજુ કુકડા બોલે છે. જોકે અત્યારે બેમાંથી બે બંધ થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે નાહી ધોઈને થઈ જવી તૈયાર. ચાલો. જો કુકડો બોલ્યો સંભળાય તો. તો ફાઇનલી મિત્રો આપણે જેની વાટ જોતા હતા એ દિવાળી આવી ગઈ. શા માટે ખબર નહીં, પરંતુ પહેલાં જેવી દિવાળી હવે નથી આવતી. પહેલાંની દિવાળીનો તો ઉત્સાહ જ એવો હતો, એની વાત પૂછોમાં. પરંતુ મિત્રો આજે પણ દિવાળી આપણો મુખ્ય તહેવાર છે. આપણે આખા વર્ષ દરમિયાન ગમે ત્યાં હોઈએ, પરંતુ દિવાળી આવે એટલે આપણને આપણું ઘર સાંભળે. શું કહેવું તમારું? દિવાળી એટલે માત્ર દીવા મીઠાઈ નહીં, પરંતુ પરિવાર સાથેનો સમય, આનંદ અને નવા આરંભની ઉર્જા. દરેક દીવો એ અંધકાર પર પ્રકાશની જીતનો સંદેશ આપે છે. આ વર્ષે પણ ચાલો આપણે અંદરનો પ્રકાશ પ્રગટાવીએ, પ્રેમ, માફી અને આનંદથી ભરપૂર. આ દિવાળીએ તમારા પ્રિયજનોને સમય આપો, એક સ્મિત, એક વાત, એક સાથેની પળ. મને આશા છે કે તમારા ઘરોમાં પણ પ્રકાશ, આરોગ્ય અને સમૃદ્ધિનો પ્રવાહ આપે. આપ સૌને દિલથી દિવાળીની હાર્દિક શુભકામના. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટમાં લખી દો હેપી દિવાળી. તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી મોજ કરો અને ઉજવો. સેફ દીપાવલી, હેપી દીપાવલી. બાય બાય, મળીએ કાલે.